રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના ઝગમગાટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિન ચૈત્ર માસમાં આવતા હોય બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે. ચેટીચાંદને દિવસે જળ દેવતા અને વરુણ દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી. જળદેવ સાઈ ઉદેરોલાલ કે જે ઝૂલેલાલ તરીકે પૂજવામાં આવે છે તેમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આયોલાલ ઝૂલેલાલના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે દાંડિયા રાસની રમઝટ. મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા અનેક ચોક વિસ્તારમાં ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા સિંધી સમાજના પરિવારો દ્વારા કરવામાં આવી હતી. आयो लाल सबई चो झूले लाला झूले तेरा झंडा अमर तेरी जोत। આજે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનો 1075મો જન્મદિવસ અમે ધૂમધામથી ઉજવી રહ્યા છીએ. જેમાં અમે એક અગાઉ દિવસ રાત્રે ડાન્સ પાર્ટી, મ્યુઝિકલ પાર્ટી અથવા ભેરાનો પ્રોગ્રામ કરીએ છીએ. તેમજ બીજે દિવસે સવારે અમે 5 વાગે ઝૂલેલાલ ભગવાનની નામની શોભાયાત્રા કાઢીએ છીએ. જેમાં ભગવાનનું નામ જપતા જપતા અમે શોભાયાત્રા મંદિરે સમાપ્ત કરીએ છીએ. તેમજ મંદિરે સવારે આવ્યા બાદ ઝૂલેલાલ ભગવાનનો દૂધથી અભિષેક કરવામાં આવે છે. તેમજ અભિષેક પૂરો થયા બાદ અમે તેમની મહાઆરતી કરીએ છીએ. મહાઆરતી થયા બાદ અમે સમૂહમાં મહાપ્રસાદ ગ્રહણ કરીએ છીએ. તેમજ બપોરે અમે ગરીબ લોકોનો ભંડારો પણ કરીએ છીએ અને સાંજે 5 વાગે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ. તેમજ વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મપ્રેમી લોકો પોતપોતાની રીતે ખાવા પીવાની વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે. તેમજ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર પૂરી થઈને મંદિરે સમાપ્ત થાય છે. મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ સમૂહમાં બધા લોકો ભોજન કરે છે અને ભોજન કર્યા બાદ બાળકોના હાથે ઝૂલેલાલ ભગવાનનું કેક કટિંગ પણ કરવામાં આવે છે. આયો લાલ સભઈ चो झूलेलाल। अॼु असांजे इष्ट देवता जी 175મી जन्म जयंती आहे। असां हुनखे सेलिब्रेशन करण लाइ हिकु ॾींहुं अॻु राति जो बहिराणे जो प्रोग्राम कंदा आहियूं। उनमें असां सभई सिंधी समाज जा भाउर भेनरूं गॾिजी अने इलाही मौज करंदा आहियूं। अने ॿिए ॾींहुं सुबुह जो जे ॾींहुं चेटीचंड हूंदो आहे उन ॾींहुं सुबुह पार मां असां सभई गॾिजी करे ने प्रभात फेरी कढंदा आहियूं अने असांजे इष्ट देवता जो नालो धूमधाम सां जपंदा मंदरु ईंदा आहियूं। बपोरनि जो असां लंगर प्रसाद कंदा आहियूं अने असां ग़रीबनि जो भंडारो पण कंदा आहियूं। शाम जो असां सभई सिंधी समाज जा भाउर अने भेनरूं गॾिजी करे डीजे सां असांजे मंदर खां वठी सॼी रैली चालू कंदा आहियूं अने असांजे मंदर सुधी सॼो आटो फरीने रैली पूरी कंदा आहियूं। अहिड़ी रीते असां धामधूम सां असांजी चेटीचंड जो सेलिब्रेशन कंदा आहियूं। जय झूलेलाल। रमेश भाई रामचंदाणी, सिंधी समाज उपलेटा। आज सिंधी समाजना ઈષ્ટદેવ અને વરુણ અવતાર સાંઈ ઝૂલેલાલ સાહેબની 1075મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. સમગ્ર દેશનો સિંધી સમાજ અને આ ઉપલેટાનો સિંધી સમાજ આ પાવન પર્વને ધૂમધામથી ઉજવી રહ્યો છે. ગઈકાલે રાત્રે પૂજ્ય બહેરાણા સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ઝૂલેલાલ સાહેબની મહાઆરતી કરવામાં આવી હતી. બપોરે 12 વાગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહીને આ પર્વને દીપી ઉઠાવ્યો હતો. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ઉપલેટાના સિંધી સમાજના બહેનો અને ભાઈઓએ આ મહાપ્રસાદનો લાભ લીધો છે. રાત્રે 12 વાગે કેક કાપીને ઝૂલેલાલ સાહેબની જયંતિ ઉજવવામાં આવશે. આ પાવન પ્રસંગે સમગ્ર ભારતના સિંધી સમાજ અને ઉપલેટાના સિંધી સમાજને હું શુભેચ્છા પાઠવું છું. જય ઝૂલેલાલ. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.